2-4 દિવસે બનેલી ઘટનામાં પોલીસે હુમલાખોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યા હતા. ગંભીર ઇજા સાથે યુવક હાલ સારવાર હેઠળ છે. જીઆઈડીસી પોલીસે માથાભારે રિક્ષા ચાલકોની આકરી પૂછપરછ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ભવ્ય બંગલોઝ ખાતે રહેતા રજનીભાઈ ત્રાડાનો પુત્ર માનવ ગત 21મીના રોજ એક્ટિવા લઈ સિટી સેન્ટર તરફના પાછળના ભાગે આવેલ ભક્તિ ક્રિએશનવાળા રોડ પર આવી રહ્યો હતો. એ દરમિયાન એક રિક્ષા ચાલક તેનો પીછો કરી એક્સિડન્ટ કર્યો હતો અને એક્ટિવાને ટક્કર મારી માનવને રોડ પર પાડી દીધા બાદ માથાકૂટ કરી હતી અને અદાવત રાખી જાનથી મારી નાખવાના ઈરાદે રિક્ષા વડે ટક્કર મારી હતી, જેને લઈ માનવને માથાના ભાગે ગંભીર ઈજા સાથે ખભાના અને પીઠના પાછળના મણકામાં ફ્રેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જે હાલ સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું અને કોમામાં હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે રજની ત્રાડા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ગતરોજ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના સમયમાં રાકેશ રોહિત અને રામ અવતાર ચૌહાણ નામના 2 રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી અને પૂછપરછ શરૂ કરી હતી.